વાર્તા 78। હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક માવજી પટેલ અને એમની સ્ત્રી બિરજો જે ઉજ્જૈનમાં રહેતા એની વાર્તાનો ભાવ કહીએ છીએ। ભાવ પ્રકાશ। માવજી પટેલ અને બિરજો જે પ્રકારે શ્રી આચાર્યજીના સેવક થયા એ બધું પદ્મા રાવલ અને ગોપાલદાસની વાર્તામાં ઉપર કહી આવ્યા છીએ, તેથી અહીંયા નથી કહું। લીલામાં એ શ્રી ચંદ્રાવલીજીની સખી છે। એ માવજી પટેલનું નામ રૂપા અને હરખા બીજોનું નામ છે। તે બંને ઉજ્જૈનમાં જન્મ્યા। માવજી પટેલ પાસે દ્રવ્ય ઘણું હતું। એકવાર બિરજો શ્રી ગોકુલ આવી ત્યારે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ મને ભગવત સેવા પધરાઈ આલો। મેં શ્રી આચાર્યજી મહાપ્રભુને વિનંતી કરી હતી ત્યારે આપે કહ્યું હતું કે તમારો મનોરથ શ્રી ગુસાઈજી પૂર્ણ કરશે, તેથી આપ હવે મારા પર કૃપા કરો। ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રી નવનીત પિયાજીના ખેલના ઠાકોરમાંથી એક લાલજી બિરજોને માથે પધરાઈ આપ્યા। બિરજોએ ફરી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ ઠાકોરજી જલ્દી કૃપા કરી અનુભવ જતાવે એવો ઉપાય આપ કૃપા કરીને કહો। ત્યારે શ્રી ગુસાઈજી કહે, જેવો ભાવ અમારા પર રાખો છો તેવો ભાવ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવમાં રાખજો। તમારો બધો મનોરથ શ્રી ઠાકોરજી પૂર્ણ કરશે। પછી બિરજોએ શ્રી ગુસાઈજીથી વિદાય થઈ ઠાકોરજીને ઘરમાં પધરાવી મોટો ઉત્સવ કર્યો। ગામે ગામના વૈષ્ણવોને બોલાવી મહાપ્રસાદ, ખર્ચી, વસ્ત્ર આદિથી બધાનું સમાધાન કર્યું। ઉજ્જૈનના પદ્મા રાવલના બેટા પ્રશ્નભટ્ટના સંગથી એમની અલૌકિક બુદ્ધિ થઈ। ઠાકોરજી સાનુભાવતા જતાવા લાગ્યા। વાર્તા પ્રસંગે 1। બિરજો વર્ષમાં 2 વખત વ્રજમાં શ્રી ગોકુલ શ્રી ગુસાઈજીના દર્શને તથા શ્રી ગોવર્ધનનાથજીના દર્શને આવતી। ત્યારે એક ગાડું ગોળનું અને એક ઘીનું ભરીને સાથે લઈ આવતી। 15 દિવસ તો શ્રીનાથ દ્વારમાં રહેતી અને 15 દિવસ શ્રી ગોકુલમાં રહેતી। ત્યારે શ્રી ગોવર્ધન ધનને સામગ્રી અંગીકાર કરાવતી। મહાપ્રસાદ આવતો એ ઢાંકી રાખતી। પછી બધા ગ્વાલ બાલ ગાયો ચરાવીને આવતા ત્યારે બધો જ મહાપ્રસાદ લઈને ગાયોની ખીરકમાં આવતી। ત્યાં ગાયોને અને ગ્વાલોને મહાપ્રસાદ લેવડાવતી। ઘઉંની થૂલી કરીને ખવડાવતી। બધા સેવકોને પહેરામણી કરતી। બધાને સેવકી આપતી। શ્રીનાથજીને નિત્ય નવા મનોરથ, આભૂષણ, વસ્ત્ર કરાવતી। તે બધા સેવકો એના પર પ્રસન્ન રહેતા। વળી શ્રી ગોકુલમાં શ્રી ગુસાઈજીને ભેટ પધરામણી કરતી અને બધા જ બાળકો વહુ બેટીઓને પણ ભેટ પહેરામણી કરી નિત્ય નવા મનોરથ કરતી। વાર્તા પ્રસંગ 2। વળી એક સમય ઉત્સવના દિવસે વૈષ્ણવો મહાપ્રસાદ લેતા હતા અને બિરજો અનસકડી પીરસતી હતી। ત્યારે બિરજોના મનમાં એ મનોરથ થયો કે બધા વૈષ્ણવોની મંડળી બેઠી હોય અને હું સકડી મહાપ્રસાદ પીરસું। તેથી બિરજોએ કૃષ્ણભટ્ટને કહ્યું, મારા મનમાં આવો મનોરથ થયો છે કે બધા ગામના વૈષ્ણવોને બોલાવી સકડી મહાપ્રસાદ હું મારા હાથે બધા વૈષ્ણવોને પીરસું। ત્યારે કૃષ્ણભટ્ટ કહે, એ મનોરથ તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે તો ભક્તિભાવથી સિદ્ધ થાય। માટે બધા વૈષ્ણવો સહિત શ્રી ગુસાઈજી પાસેથી ગોકુલ જઈએ અને આપ કહે તેમ કરીએ, પરંતુ આ મનોરથ દ્રવ્ય સાધ્ય છે। ત્યારે બિરજોએ આવીને માવજી પટેલને કહ્યું, મારો આ મનોરથ છે તે તમે પૂર્ણ કરો।
બધા વૈષ્ણવોને મારા હાથે મહાપ્રસાદ લેવડાવું. મેં કૃષ્ણ ભટ્ટને પૂછ્યું ત્યારે કૃષ્ણ ભટ્ટે કહ્યું કે એ દ્રવ્ય સાધ્ય છે. વૈષ્ણવોને શ્રી ગોકુલ લઈ જઈએ ત્યારે માવજી પટેલે કહ્યું, મારી પાસે 1,00,000 સોના મોર છે. જો એટલામાં કામ થાય તો સુખેથી કૃષ્ણ ભટ્ટને પૂછીને મનોરથ કરો. એટલે બીજોએ કૃષ્ણ ભટ્ટ પાસે આવીને કહ્યું, 1,00,000 મોર છે, એટલામાં મનોરથ પૂર્ણ થશે? ત્યારે કૃષ્ણ ભટ્ટે કહ્યું, અવશ્ય તમારો મનોરથ પ્રભુ પૂર્ણ કરશે. પછી બિરજોએ આવી માવજી પટેલને કહ્યું, કૃષ્ણ ભટ્ટે કહ્યું છે કે જે એટલામાં મનોરથ પૂર્ણ થશે. એટલે માવજી પટેલે દ્રવ્ય ભેગું કરી 1,00,000 મોર બિરજોને આપી અને બિરજોએ એ 1,00,000 મોર કૃષ્ણ ભટ્ટ આગળ ધરી વિનંતી કરી, હવે બધું તમારે હાથ છે, મારો મનોરથ પૂર્ણ કરો. ત્યારે કૃષ્ણ ભટ્ટે ગામે ગામના વૈષ્ણવોને પત્ર લખી બોલાવ્યા. અસવાર ખર્ચી ગાડી મોકલી પ્રીતિપૂર્વક ગુજરાતના તથા હાલારના બધા વૈષ્ણવોને ભેગા કરી બધાને અલગ મુકામ ખર્ચી આપ્યા. પછી ઉજ્જૈનથી કૃષ્ણ ભટ્ટ બીજો બધા વૈષ્ણવો સહિત શ્રી ગોકુલ ચાલ્યા. તે શ્રીનાથ દ્વાર આવીને સમાજ સહિત શ્રીનાથજીના દર્શન કર્યા. શ્રીનાથજીને સામગ્રી, વાઘા વસ્ત્ર, આભૂષણના મનોરથ કરી શ્રી ગોકુલ આવ્યા. શ્રી નવનીત્યાજીના દર્શન કરી શ્રી ગોસાઈજીના દર્શન કર્યા. પછી શ્રી ગોસાઈજીને કૃષ્ણ ભટ્ટે વિનંતી કરી કે મહારાજ, બીજોનો આ મનોરથ છે કે બધા વૈષ્ણવોને સખડીમાં પ્રસાદ હું મારા હાથે પીરસું. તે માટે બધા વૈષ્ણવોને સમાજ સહિત આપની પાસે અમે આવ્યા છીએ. આપ આજ્ઞા દો, તે પ્રમાણે મનોરથ પૂર્ણ થાય. ત્યારે શ્રી ગોસાઈજીએ મનમાં વિચાર્યું કે વીરજોનું મોટું ભાગ્ય છે કે આવો મનોરથ પ્રગટ્યો, પરંતુ હમણાં અમે આજ્ઞા દઈએ તો આ સમયમાં તો બાધા નથી. આ મનોરથ જગતમાં પ્રસિદ્ધ થાય. પરંતુ શ્રી આચાર્યજીએ વેદ મર્યાદા રાખી છે, તેથી અમને બધા લોકો એમ કહેશે કે શ્રી ગોસાઈજી વેદ મર્યાદાના પાલન કરવાવાળા, એમને બધા બ્રાહ્મણોને પટેલના હાથે સકડીમાં પ્રસાદ લેવડાવ્યો. આ પ્રકારે દોષ બુદ્ધિ કરી અનેક જીવોનો બગાડ થશે. વળી વૈષ્ણવનો મનોરથ પૂર્ણ ન કરીએ તો પુષ્ટિ ભક્તિનો બી વિરોધ થાય. તેથી ભક્તોનો મનોરથ જે અવશ્ય પૂરો કરવો જોઈએ એમ વિચાર્યું કે જેમાં મર્યાદા રહે અને ભક્તોનો મનોરથ પણ પૂર્ણ થાય અને બધા વૈષ્ણવો પ્રસન્ન થાય એવું કરવું. ત્યારે શ્રી ગોસાઈજીએ કહ્યું કે આ મનોરથ તો શ્રી જગન્નાથરાયજી પુરુષોત્તમ પુરીમાં સિદ્ધ થાય. એમાં વૈષ્ણવો પણ બધા આવશે. ત્યારે કૃષ્ણ ભટ્ટે બીજોને કહ્યું કે આ મનોરથ જગન્નાથરાયજી ચાલીએ ત્યાં પુરુષોત્તમ પુરીમાં સિદ્ધ થશે. ત્યારે બીજોએ કહ્યું, બહુ સારું, પુરુષોત્તમ પુરી ચાલો. શ્રી ગોસાઈજી પણ કૃપા કરીને પધારે તો બહુ સુખ થાય. ત્યારે કૃષ્ણ ભટ્ટે શ્રી ગોસાઈજીને વિનંતી કે મહારાજ, આપ પણ કૃપા કરીને પુરુષોત્તમ પુરી પધારો તો બહુ સુખ થાય. ત્યારે શ્રી ગોસાઈજીએ કહ્યું, અમે પણ પધારીશું, વૈષ્ણવો પ્રસન્ન થાય તેમ કરવું. પછી શ્રીનંદ પશ્ચિમના વૈષ્ણવોને બોલાવ્યા. મથુરાના વૈષ્ણવોને સાથે લઈ શ્રી ગોસાઈજી સહિત આગ્રા આવ્યા. આગ્રાના વૈષ્ણવોને લઈ સમાજ સહિત કાશી આવી. કાશીના બધા વૈષ્ણવોને સાથે લીધા. આ પ્રકારે ગામ ગામના વૈષ્ણવોને સાથે લીધા. પછી જે ગામમાં ઉતરે ત્યાં નિત્ય નવી સામગ્રી મનોરથ થાય. શ્રી ગોસાઈજીને ત્યાં પણ નિત્ય નવા મનોરથ થાય. વેપારી પોતાની ગાડી સીધા સામગ્રીની લઈને સાથે ચાલે. બધા વૈષ્ણવોના હૃદયમાં આનંદ. નિત્ય શ્રી ગોસાઈજીના દર્શન, નિત્ય નવા ઉત્સવ.
જેમ કૃષ્ણની સવારી દ્વારકામાં નીકળે એ પ્રકારે વૈષ્ણવ, વૃદ્ધ વગેરે સવારી તરે તરેની જે ગામમાં ઉતર્યા તે ગામના લોકો દ્રવ્યાદિકથી ખૂબ જ સુખી થયા. આ પ્રકારે ગામ ગામના વૈષ્ણવોને સાથે લઈ આ શ્રી પુરુષોત્તમપુરી પધાર્યા અને શ્રી જગન્નાથરાયજીના દર્શન કર્યા. ત્યાં વિવિધ પ્રકારની સકડી અનસકડી સામગ્રી કરાવી. પછી બિરજોએ શ્રી ગુસાઈજીને પોતાના હાથે સકડી અનસકડીનો થાળ સાજી ભોજન કરાવ્યું. ત્યારબાદ બધા વૈષ્ણવોને બિરજો પીરસી પ્રેમ મગ્ન થઈ ગઈ. આનંદના આંસુ નેત્રમાંથી ભરાયા. દેહમાં પુલકાવલી થઈ. મનમાં કહ્યું, ધન્ય શ્રી ગુસાઈજી અને કૃષ્ણભટ્ટ સરખા ભગવદીય કે મને આ સુખનો અનુભવ કરાવ્યો. પછી કેટલાક દિવસ પુરુષોત્તમપુરીમાં રહી નિત્ય નવા મનોરથ, નવા પ્રકારની સામગ્રીના કર્યા. જે વૈષ્ણવોને જે રૂચે તે લેવડાવે અને પુરુષોત્તમપુરીથી બધા સમાજ સહિત ચાલ્યા. એ જ પ્રકારે પ્રતિદિન નિત્ય નવી સામગ્રી આરોગે એમ કરતા શ્રી ગોકુલ આવ્યા. થોડાક દિવસ શ્રી ગોકુલ શ્રીનાથદ્વાર રહી નાના પ્રકારના મનોરથ કર્યા. પછી દ્રવ્ય જે બચ્યું તે વિરજોએ શ્રી ગુસાઈજીને ભેટ કર્યું. ત્યારે શ્રી ગુસાઈજી વિરજો ઉપર બહુ જ પ્રસન્ન થયા કે આવો અલૌકિક વૈષ્ણવનો મનોરથ કર્યા. પછી બિરજો શ્રી ગુસાઈજીની વિદાય થઈ સમાજ સહિત ઉજ્જૈન આવી. ત્યાં બધા વૈષ્ણવોને પ્રીતિપૂર્વક મહાપ્રસાદ લેવડાવી. ખર્ચી ન હતી તેને ખર્ચી, વસ્ત્ર, પાત્ર જે બધું જોઈએ તે પ્રસન્નતાથી આપી વિદાય કર્યા. તે બિરજો કૃષ્ણભટ્ટના સંગથી ભલી વૈષ્ણવ થઈ. આ મવજી પટેલ અને બીજો એવા શ્રી આચાર્યજીના કૃપાપાત્ર ભગવદી હતા. એમની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 79. અવેસી આચાર્યજી મહાપુરુષના સેવક ગોપાલદાસ ખત્રી પશ્ચિમમાં રહેતા અને નરોડાના વાસી. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ ગોપાલદાસ લીલામાં શ્રી નંદરાયજીના મુખ્ય ખવાસ છે. ત્યાં જસવંત એમનું નામ છે. તે જસવંત નંદરાયજીને જ્યારે વરુણ પકડીને લઈ ગયા તે દિવસે નંદરાયજીને ઘાટ ઉપર બેસાડીને પોતે પોતાને ઘેર પોતાના કાર્ય માટે ગયો. શ્રી નંદરાયજી એકલા હતા, તેથી વરુણે પકડ્યા. આ વાત શ્રી ઠાકોરજીએ સાંભળી એટલે વરુણ લોકથી શ્રી નંદરાયજીને લઈ આવ્યા. ત્યારે શ્રી બલદેવજી ખવાસ જસવંતને કહે કે શ્રી નંદરાયજીને વરુણ લઈ ગયો ત્યારે તું ક્યાં રહ્યો હતો? ત્યારે જસવંતે કહ્યું, મારા ઘરે કંઈ કામે ગયો હતો. ત્યારે શ્રી બલદેવજીએ શાપ આપ્યો કે જા ભૂમિમાં પડો. એટલો શ્રમ નંદરાયજીને કરાવ્યો. ખવાસ થઈને રાત્રિએ સાથે ન રહ્યો. પછી પશ્ચિમમાં ગોપાલદાસ નરોડામાં એક ક્ષત્રિયના ઘરે પ્રગટ્યા. તે 7 વર્ષના થયા પછી વિદ્યા ઘણી ભણ્યા. દ્રવ્ય બહુ જ હતું અને રાજસી સ્વભાવ હતો. 10-5 મનુષ્યો આગળ પાછળ ચાલતા, કોઈને ગણકારતા નહીં. જે કોઈ ભલો મનુષ્ય હોય તેને 1-2 દોષ લગાડતા. પછી પશ્ચિમમાં એક બીજું ગામ હતું. ત્યાં ગોપાલદાસનો વિવાહ થયો. વિવાહ કરી સ્ત્રી લઈ ગોપાલદાસ જ્યારે પિતા સહિત આવતા હતા ત્યારે ગામમાં એક મોટો પંડિત મળ્યો. તેનાથી વાત કરવા લાગ્યા. ત્યાં 3 દિવસ માર્ગમાં મુકામ કરી રહ્યા, પરંતુ પંડિતથી જીતે નહીં. લડાઈ થઈ ત્યારે ગોપાલદાસનો પિતા છોડાવવા ગયો. પંડિતોના મનુષ્યોએ તીર માર્યું એટલે ગોપાલદાસનો પિતા મરી ગયો. ગોપાલદાસ હથિયાર લઈ દોડ્યા ત્યારે તે પંડિત એના મનુષ્યો સહિત ભાગી ગયો. ગોપાલદાસે બહુ ખોર્યો
પરંતુ મળ્યો નહીં. પછી પિતાની દેહનો સંસ્કાર કરી ઘરે આવ્યા. ત્યારબાદ ગોપાલદાસ દ્વારકા શ્રી રણછોડજીના દર્શને ગયા. ત્યાં શ્રી આચાર્યજી પધાર્યા હતા. ગોપાલદાસે ત્યાં સાંભળ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુ મોટા પંડિત છે, માયાવાદ ખંડન કર્યો છે. એટલે ગોપાલદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુથી વાત કરવાને આવ્યા. તે તત્કાલ ચર્ચામાં હાર્યા. ત્યારે ગોપાલદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને કહ્યું કે વૈષ્ણવ ધર્મમાં શું છે? ઠાકોરજી તો બધાના હૃદયમાં બિરાજે છે. બધું જગત કૃષ્ણરૂપ આપ પણ કહો છો, ત્યારે વૈષ્ણવ કૂદતા આદિથી અભરાઈ કેમ જાય છે? બધું ભગવદરૂપ થયું ત્યાં અભરાઈ જવું કે? ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, અમારો તો વેદ માર્ગ છે. વેદશાસ્ત્ર એમ કહે છે કે જગત ભગવદરૂપ અને આટલો હિંથી અભડાઈ જાય અને આટલા ઉત્તમ દયા બધા ઉપર કરી, એ કહ્યું કે વેદ રીતિ. અને તું નિર્ગુણ વ્યાપક કહે છે. સંસાર બધો બ્રહ્મરૂપ છે, તો તું બધામાં દોષ બુદ્ધિ કરી જેની તેને નિંદા કેમ કરે છે? કપડાં કેમ પહેરે છે? બ્રહ્મને તો કંઈ કરવાનું નથી, સાક્ષી થઈને રહે. હવે તું વિચાર કર. આ પ્રકાર સાંભળીને ગોપાલદાસને જ્ઞાન થયું. ત્યારે ગોપાલદાસે કહ્યું, હવે હું આપણી શરણે છું. મારો બધો જન્મ કુટિલતા કરતા વીત્યો. હવે મને શરણે લઈ કૃતાર્થ કરો. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુએ ગોપાલદાસને નવડાવી નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. ત્યારે ગોપાલદાસે કહ્યું, કૃપા કરી આપ મારા ઘરે પધારો. ત્યારે ગોપાલદાસના ઘરે નરોડામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા. ગોપાલદાસનો બેટો એક વખતે 4 વર્ષનો હતો. તેને નામ સંભળાવી ગોપાલદાસની સ્ત્રીને નામ સંભળાવી. ત્યારે ગોપાલદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુને વિનંતી કરી કે મહારાજ, હવે એમની શી આજ્ઞા છે? શ્રી આચાર્યજી મહાપ્રભુ ગોપાલદાસને કહે, તમારાથી ભગવત સેવા તો બનશે નહીં, કેમ કે સ્ત્રી પુત્ર દૈવી નથી, તમે દૈવી છો. તેથી તમને વિરહ ઘણો છે. વિરહવાળાને હૃદયમાં અનુભવ ઘણો થાય, બહારની ક્રિયા ન બને. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગદ્ય મંત્ર અને પંચાક્ષર મંત્ર લખીને ગોપાલદાસને આપ્યા અને કહે, એમને ભોગ ધરી ખાનપાન કરજો. વળી અમારી આજ્ઞા છે કે જે જીવ આવે તેને તમે નામ સંભળાવજો. જન્મથી સ્વામીપદમાં રહ્યા છો, તેથી સ્વામીપદ તમને આપ્યું છે. જે વાદી આવે તેનાથી વાત કરજો, તમને કોઈ નહીં જીતે. એમ ગોપાલદાસને કહી શ્રી આચાર્યજી મહાપ્રભુજી પોતે અડેર પધાર્યા. પછી ગોપાલદાસ નામ સંભળાવતા. તેઓ મોટા ટેકીલા વૈષ્ણવ થયા. વાદીથી વાત કરે, મુખથી વાત નીકળે તે જ કરી દેખાડે. શ્રી આચાર્યજી મહાપ્રભુના બળથી એમનો યશ પશ્ચિમમાં ફેલાયો. વાર્તા પ્રસંગે પછી એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી દ્વારિકાજી પધાર્યા. માર્ગમાં નરોડા ગામ આવ્યું. ત્યારે ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી આ ગોપાલદાસના ઘરે પધાર્યા. ત્યારે ગોપાલદાસ ઘેર ન હતા. ગોપાલદાસનો પુત્ર 14 વર્ષનો હતો. ત્યારે ગોપાલદાસના બેટાને આચાર્યજી મહાપ્રભુએ પૂછ્યું કે ગોપાલદાસ ક્યાં ગયા છે? ગોપાલદાસના બેટાએ કહ્યું, મહારાજ, શ્રી ઠાકોરજીની સેવા માટે ગયા છે. તે વચન સાંભળી શ્રી આચાર્યજી મહાપ્રભુ ગોપાલદાસના બેટા ઉપર બહુ જ અપ્રસન્ન થયા. કહે કે ગોપાલદાસનો પુત્ર આવું અનુચિત કેમ બોલ્યો? હવે અહીં રહેવું ઉચિત નથી. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુએ વિચાર્યું કે ગોપાલદાસને આવવા દો, જોઈએ જે ગોપાલદાસની બુદ્ધિ કેવી છે, એ કેવું બોલે છે. એટલામાં ગોપાલદાસે આવી શ્રી આચાર્યજી મહાપ્રભુને રજૂઆત કર્યા. ત્યારે શ્રી આચાર્યજી કહે કે ગોપાલદાસ તો ક્યાં ગયો હતો? ત્યારે ગોપાલદાસે કહ્યું કે મહારાજ, પેટ લાગ્યું છે તે કંઈક વ્યાવૃત્તિએ ગયો હતો. એ વચન સાંભળી ગોપાલદાસ ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજી ઘણા પ્રસન્ન થયા અને કહે, વૈષ્ણવને આવું બોલવું જ ઉચિત છે.
એવું બોલવું નહીં કે વ્યાવૃત્તિ લૌકિક માટે જાય ત્યાં શ્રી ઠાકોરજીની સેવાનું નામ લે. ભાવ પ્રકાશ. પુષ્ટિ માર્ગની આ રીત છે કે સેવામાં જાય તો પણ લૌકિકનું નામ લે. ભગવત ધર્મનો પ્રકાશ ન કરે તે ભગવદીય. સારો જીવ ન હોય તો લૌકિકમાં પણ પોતાની વડાઈ હશે બધાની આગળ ભગવત સેવાનું નામ લે. પછી ગોપાલદાસે વિનંતી કરી કે મહારાજ 2-4 દિવસ કૃપા કરીને રહો. આ પ્રકારે રાખવાને ઘણું કહ્યું, પરંતુ શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે કે અમારે શ્રી દ્વારકા જલ્દી જવું છે એમ કહી આપ પધાર્યા, ત્યાં રહ્યા નહીં. ભાવ પ્રકાશ. તે એથી જે ગોપાલદાસ તો ભગવદીય છે, પરંતુ ગોપાલદાસની સ્ત્રી પુત્રની બુદ્ધિ ઠેકાણે નથી, તેથી આપ પધાર્યા, કારણ કે અહીં રહેવાથી આનંદ નહીં આવે. વાર્તા પ્રસંગ 2. ગોપાલદાસને શ્રીનાથજીના દર્શનનો વિરહ ગણો, તેથી શ્રીનાથજી ત્યાં આવી શ્રીનાથજીના દર્શન કર્યા. પછી ગોપાલદાસને જ્વર આવ્યો, લાગણ થઈ. પછી રાત્રિ એક દિવસ ગોપાલદાસને તૃષા ઘણી લાગી, પાણી પાસે ન હતું. એક પોતાનો સેવક લાવ્યા હતા, તેને બોલાવ્યો, પણ તે સૂઈ ગયો હતો અને ગોપાલદાસનો કંઠ સુકાઈ ગયેલો, એથી બોલ ન નીકળે. તેથી મનમાં ગયા વ્યાકુળ થયા. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી પોતાની જલપાનની જારી લઈ ગોપાલદાસ પાસે આવી ગોપાલદાસને જલપાન કરાવી જારી ત્યાં જ મૂકીને પધાર્યા. ભાવ પ્રકાશ. તે એથી કે ગોપાલદાસનો યશ પ્રગટ કરવા માટે જારી મૂકી ગયા. સૌ કોઈ જાણે કે ગોપાલદાસ મહાભગવદીય છે, જેમને શ્રીનાથજીએ જલ પાયું, પણ જીવ કૃતાર્થ થાય. પછી ગોપાલદાસ રાજસી હતા, તેથી કેવલ એમની ઉપરની ક્રિયા જોઈ વૈષ્ણવ નિંદા કરે તો એમને મહા અપરાધ લાગે. તેથી ગોવર્ધનધર જારી ધરી ગયા. તેથી ગોપાલદાસ ને બધા ભગવદીય જાણે, નિંદા કોઈ ન કરે, એથી જારી ધરી. તેમાં એ પણ જણાવ્યું કે યદ્યપિ રાજસી છે તો પણ શ્રી આચાર્યના સેવક મને શ્રીનાથજીને ઘણા પ્રિય છે એમ બધાને જણાવવા માટે શ્રીનાથજી ત્યાં જારી ધરી આવ્યા. પછી શ્રી ગોવર્ધનધરનું હૃદય અતિ કોમળ છે, તેથી પોતાના ભક્તોને દુઃખ સહી ન શકે. પછી પ્રાતકાળ થયો ત્યારે બધા ભીતરિયા સ્નાન કરી શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં આવી જુએ તો જારી નથી, તેથી બધા ચિંતા કરવા લાગ્યા. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી મોટા રામદાસજીને કહ્યું કે ગોપાલદાસ રાત્રિએ ઘણા તરસ્યા થયા હતા, ત્યાં હું એમને જલપાન કરાવી જારી ધરી આવ્યો છું. ત્યારે રામદાસજી આવી ગોપાલદાસને કહ્યું કે ગોપાલદાસ, તમે કાલે રાત્રે જલ ક્યાંથી પીધો? ત્યારે ગોપાલદાસ કહે, મને તો જ્વર ચડ્યો અને તૃષ્ણા ઘણી લાગી, પણ સુખ આવ્યો, તેથી વ્યાકુળ થયો હતો, તેથી મને કઈ ખબર નથી કે કોને જલપાન કરાવ્યું. ત્યારે રામદાસજીએ ગોપાલદાસને કહ્યું કે તમને શ્રી ગોવર્ધનધર જલપાન કરાવી જારી અહીં ધરી ગયા છે, તે અમે જારી લેવા આવ્યા છીએ, તમારા મોટા ભાગ્ય છે. ત્યારે ગોપાલદાસ કહે, પ્રભુને આટલો શ્રમ કરવો પડ્યો? પોતાના માણસ ઉપર ખીચ્યા, તે પાણી મારી પાસે કેમ ન રાખ્યું? અને તું સૂઈ ગયો? મને બહુ તરસ લાગી, તેથી શ્રી ઠાકોરજીને શ્રમ કરવો પડ્યો, તે ખરાબ થયું. પછી રામદાસજી ગોપાલદાસનું સમાધાન કરી જારી લઈ મંદિરમાં આવ્યા. પછી ગોપાલદાસ સારા થયા એટલે શ્રીનાથજીના દર્શન કરી પોતાને ઘરે આવ્યા. પરંતુ શ્રી ગોવર્ધનધરનો વિરહ અષ્ટપ્રહર એમને રહેતો. વાર્તા પ્રસંગ 3. વળી એક દિવસ વિરહ ઘણો થયો, તેથી વિરહનો ચોખારો કરીને ગાયો. કેકી શિખંડી શ્યામ ઘન કંઠ મનોહર હાર, ધન્ય તેજ ન દેખીશું નૈનન નંદકુમાર. વાર્તા પ્રસંગ 4. વળી એક સમય શ્રી ગુસાઈજી શ્રી દ્વારકાએ શ્રી રણછોડજીના દર્શને પધાર્યા. ત્યારે માર્ગમાં નરોડા ગામમાં આવ્યા. ત્યાં ગામ બહાર મુકામ કરીને ઉતર્યા. પછી ઉત્થાપનના સમયે ગોપાલદાસ શ્રી ગુસાઈજીના દર્શને ચાલ્યા. ત્યારે 2 જણા ગોપાલદાસની સાથે હતા. પછી શ્રી ગુસાઈજીના દર્શને ત્યાં જઈને કર્યા.
ત્યારે બંને જણા ગોપાલદાસને કહે અમને શ્રી ગુસાઈજી પાસે નામ અપાવો. ત્યારે ગોપાલદાસે કહ્યું અમે પણ નામ આપીએ છીએ. અમે ઘરે છીએ ત્યારે તમે અમારે ઘરે આવજો, અમે તમને નામ સંભળાવીશું. આ પ્રકારે બંને જણે 3 વાર ગોપાલદાસને કહ્યું જે અમારો મનોરથ છે કે અમને શ્રી ગુસાઈજી નામ સંભળાવે. ત્યારે 3 વાર ગોપાલદાસે કહ્યું અમારા ઘરે આવજો, અમે તમને નામ સંભળાવીશું. એ વાત બધી શ્રી ગુસાઈજીએ સાંભળી. ત્યારે ગુસાઈજીએ બંનેને પૂછે કે તમે ગોપાલદાસને શું કહો છો? ત્યારે એમણે કહ્યું કે મહારાજ અમારો મનોરથ છે કે અમને કૃપા કરીને આપ નામ સંભળાવો. ત્યારે ગુસાઈજીએ બંનેને નામ સંભળાવી કૃતાર્થ કર્યા. પછી શ્રી ગુસાઈજીએ ગોપાલદાસને કહ્યું કે તમને તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી અંગીકાર કર્યા છે તે તો દ્રઢ છે, પ્રભુ તમને નહીં છોડે, પરંતુ જેટલા સેવક તમે નામ સંભળાવીને કર્યા છે તે બધા અમારા નહીં થાય, પુષ્ટિ માર્ગમાંથી બહિર્મુખ થશે. એ વાત બધા વૈષ્ણવે સાંભળી એટલે બધા શ્રી ગુસાઈજીના સેવક થઈ કૃતાર્થ થયા. અને જે કોઈ રહી ગયા તે શ્રી પુષ્ટિ માર્ગથી ભ્રષ્ટ થયા તેમને શ્રી ગુસાઈજી ગંગોજ કહેતા. આ ગોપાલદાસ સદા વિરહ દશામાં મસ્ત રહેતા, તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ. ભાવ પ્રકાશ. જેમ ગંગાજીની ધારાથી જળ છૂટી અલગ જળ રહે તો તે બધા મનુષ્યને પાપરૂપ છે અને અડવાથી પણ દોષ લાગે. તદ્વત થયા. એમાં એ જણાવે કે ગોપાલદાસને સ્વામી પદ મનમાં આવવાથી જીવનો બગાડ થયો, તેથી દિનતા મોટો પદાર્થ છે, બધા ફળને સિદ્ધ કરે છે અને અહંકાર મહાબાધક છે દેખાડ્યું. આ ગોપાલદાસ તો શ્રી આચાર્ય મહાપ્રભુના એવા કૃપાપાત્ર ભગવદી હતા જેમને શ્રી ગોવર્ધનધર અનુભવ જણાવતા. જલપાન પોતાની જારીથી કરાવ્યું. વાર્તા 80. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક બાદરાયણદાસ પુષ્કરના બ્રાહ્મણ સ્ત્રી પુરુષ મોરબીમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ લીલામાં લલિતાજીની સખી છે. એમનું નામ શ્રુતિરૂપા છે અને એમની સ્ત્રીનું નામ ગંગા છે. વાર્તા પ્રસંગ 1. એ મોરબીમાં એક પુષ્કરના બ્રાહ્મણને ઘરે જન્મ્યા ત્યારે માતા પિતાએ એમનું નામ વાદા રાખ્યું. પછી જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક થયા ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ એમનું નામ બાદરાયણદાસ ધર્યું. વાદા વર્ષ 13ના થયા ત્યારે એમનો ગામમાં જ વિવાહ થયો. તે મોરબીમાં રહેતા. વળી એક વાછવ ભટ્ટ ગુજરાતી બ્રાહ્મણ હતા. તે ગુજરાતમાં રહેતા. શ્રી ભાગવતની કથા કરતા અને નિર્વાહ કરતા. તે વાછવ ભટ્ટ શ્રી દ્વારિકાજી શ્રી રણછોડજીના દર્શને ચાલ્યા ત્યારે માર્ગમાં મોરબી ગામ આવ્યું. ત્યારે બાદરાયણે વાછવ ભટ્ટને પોતાના ઘરમાં રાખ્યા. પછી વાછવ ભટ્ટના સેવક થઈ નામ પામ્યા. પછી ઘરમાં ભટ્ટ પાસે શ્રી ભાગવત બાદરાયણદાસે સંપૂર્ણ સાંભળ્યું. પછી વાછવ ભટ્ટ તો શ્રી દ્વારકાએ ગયા. કેટલાક દિવસમાં શ્રી આચાર્યજી મહાપ્રભુ શ્રી દ્વારકા પધારતા હતા ત્યારે મોરબી ગામની બહાર એક બગીચામાં ઉતર્યા. ત્યારે મોરબીના બધા વૈષ્ણવો શ્રી આચાર્યજી મહાપ્રભુના દર્શને આવ્યા. તેમાં વાદા પણ આવ્યા. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ તે સમયે શ્રી સુબોધનીજીની કથા કહી. ભ્રમર ગીતનો પ્રસંગ એવો કયો કે વાદાને મૂર્છા આવી ગઈ. પછી એક પ્રહર પછી સાવધાન થયા. ત્યારે વાદા મનમાં કહે કે વાછવ ભટ્ટ પાસે ગયા શ્રી ભાગવત સાંભળ્યું પરંતુ એવો આનંદ નથી આવ્યો. પછી વાદાએ શ્રી આચાર્યજી મહાપ્રભુને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ આપ કૃપા કરી મને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે તું વાછવ ભટ્ટનો સેવક તો થઈ ચૂક્યો છે, હવે સેવક કેમ થાય છે? અમે તો તને ફરી સેવક નહીં કરીએ. ત્યારે વાદાએ પોતાના ઘરે આવી સ્ત્રીને કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, તે તો સાક્ષાત ભગવાન જ છે. ભ્રમર ગીતનો પ્રસંગની કથા એવી કહી કે મને મૂર્છા આવી.
પછી મેં સેવક થવાની વિનંતી કરી, ત્યારે આપે ના કહી કે તું તો વાછવ ભટ્ટનો સેવક છે, હવે સેવક તને નહીં કરીએ, માટે હવે શું કરીએ? જો શ્રી આચાર્યજી મહાપ્રભુ સેવક કરે તો કૃતાર્થ આ જ જન્મમાં થઈએ. ત્યારે સ્ત્રીએ કહ્યું, તમને વિનંતી કરતા આવડી નહીં, મને લઈ ચાલો. પછી વાદા અને વાદાની સ્ત્રી શ્રી આચાર્યજી મહાપ્રભુ પાસે આવ્યા. ત્યારે વાદાની સ્ત્રીએ દંડવત કરી કહ્યું, મહારાજ, મારા પતિએ આપને સેવક કરવાની વિનંતી કરી, તે આપે ના કહી, પરંતુ આપ તો અમારા જેવા પતિત અને અધમ જે સંસારમાં પડ્યા છે તેમનો ઉદ્ધાર કરવાને પધાર્યા છો, તેથી શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે, અમે તો એને એમ ના કહી કે વાછવ ભટ્ટના સેવક થઈ ચૂક્યા છો, ફરી કેમ સેવક થાવ છો? ત્યારે સ્ત્રીએ કહ્યું કે મહારાજ, વાછવ ભટ્ટના સેવક થયા તેથી અમારો તો કંઈ અર્થ સર્યો નહીં. એવા બ્રાહ્મણ જીવિકાને માટે જગે જગે શ્રી ભાગવતની કથા કહેતા ફરે છે, તે અમારો ઉદ્ધાર શું કરશે? તેથી આપ શરણે લઈ અમારો ઉદ્ધાર કરો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે કે આજે તો સાંજ થઈ છે, સવારે તમને સેવક કરીશું, હવે તમે ઘરે જાઓ. ત્યારે સ્ત્રી પુરુષ બંને જણા શ્રી આચાર્યજી મહાપ્રભુને દંડવત કરી ઘરે આવ્યા. પછી સવાર થયે બંને જણાએ આવીને શ્રી આચાર્યજી મહાપ્રભુને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, કૃપા કરી અમારા ઘરે પધારી રસોઈ કરો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ વાદાના ઘરે પધારી સ્ત્રી પુરુષ બંને જણને નવડાવીને નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યો. પછી પોતે રસોઈ પાક સામગ્રી કરી ભોજન કર્યું અને વાદાનું નામ બાદરાયણદાસ ધરી શ્રી નવનીત પ્રિયજીના પ્રસાદી વસ્ત્ર ભગવત સેવા માટે દઈ 2 દિવસ બાદરાયણદાસના ઘરે રહ્યા. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ દ્વારિકા પધાર્યા. સ્ત્રી પુરુષ બંને જણ પણ શ્રી આચાર્યજીના સંગે દ્વારકા ગયા. શ્રી દ્વારિકાજીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુ 1 વર્ષ 1 મહિના સુધી રહ્યા. ત્યારે બાદરાયણદાસ અને બાદરાયણદાસની સ્ત્રીએ એમની બધી સેવા કરી. જળ લાવવું, રસોઈની પરચારગી, ધોતી ઉપરના શ્રી આચાર્યજી મહાપ્રભુના નિત્ય ધુવે. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ પ્રસન્ન થઈને બાદરાયણદાસને કહે, તમે સ્ત્રી સહિત જઈ ઘરમાં ભગવત સેવા કરો. તે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ આ પૃથ્વી પરિક્રમાએ પધાર્યા અને બાદરાયણદાસ સ્ત્રી પુરુષ બંને જણ મોરબીમાં પોતાના ઘરે આવી વસ્ત્ર સેવા પ્રીતિપૂર્વક કરવા લાગ્યા. શ્રી નવનીત પ્રિયજી સાનુભવ જણાવવા લાગ્યા. તે બાદરાયણદાસ સ્ત્રી પુરુષ બંને જણ શ્રી આચાર્યજી મહાપ્રભુના એવા કૃપાપાત્ર ભગવદીય હતા, તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 80 સંપૂર્ણ. વાર્તા 81ની. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક સુરદાસજી સારસ્વત બ્રાહ્મણ દિલ્હીની પાસે સિંહી ગામ છે, ત્યાં રહેતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ સુરદાસજી લીલામાં શ્રી ઠાકોરજીના અષ્ટસખા છે. તેમાં કૃષ્ણ સખાનું પ્રાગટ્ય છે. ત્યાં સંદેહ થાય કે નિકુંજ લીલામાં તો સખીજનોને અનુભવ છે, સખા ત્યાં નથી, તો સુરદાસજીએ રહસ્ય લીલા અનુભવ વિના કેવી રીતે ગાઈ? ત્યાં કહે છે, જે શ્રી ભાગવતમાં વર્ણન છે કે જ્યારે શ્રી ઠાકોરજી આપ વનમાં ગૌચારણ લીલામાં સખાઓની સાથે પધારે છે, ત્યારે સઘળી ગોપીજન ઘરમાં લીલાનો અનુભવ કરે છે. ઘરમાં વનની બધી લીલાનું ગાન કરે છે. પછી જ્યારે શ્રી ઠાકોરજી સંધ્યા સમયે વનથી ઘરે આવે છે અને રાત્રિએ ગોપીજન સાથે નિકુંજમાં લીલા કરે છે, ત્યારે અંતરંગી સખીઓને વિરહ થાય છે, એટલે તે નિકુંજ લીલાનું ગાન કરે છે, અનુભવ કરે છે. તે સાથી કુંજમાં સખીજનો છે, તેમના 2 સ્વરૂપો છે, તે કહીએ છીએ. પૂમ ભાવના સખા
અને સ્ત્રી ભાવની સખી. દિવસમાં સખા દ્વારા અનુભવ અને રાત્રિએ સખી દ્વારા અનુભવ છે. કારણ વેદની જે રૂચા છે તે ગોપી છે અને વેદના જે મંત્રો છે તે સખા છે. પરંતુ ગોપીજનનો દેખાવ માત્ર સ્ત્રીનો છે. એમના પતિ છે ખરા, પરંતુ એ સ્ત્રીઓ નથી. તે એવી રીતે કે જેમ શેકેલું અન્ન હોય તેનું ધરતીમાં બીજ ન ઉગે, તેમજ આમને લૌકિક વિષય નથી. અહીં તો રસરૂપ લીલા સદા સર્વદા એક રસ છે. આ અંતરંગી સખા શ્રી ઠાકોરજીના અંગરૂપ છે. તે સખીરૂપ અને સખારૂપ એમ બંને રૂપોથી રાત્રે દિવસ લીલા કરે છે. તેથી સુરદાસજી કૃષ્ણ સખાનું પ્રાગટ્ય છે અને કૃષ્ણ સખાનું બીજું સખી સ્વરૂપ છે તે લીલા કુંજમાં છે. તેમનું નામ ચંપકલતા છે. તેથી સુરદાસને બધી લીલાનો અનુભવ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની કૃપાથી થશે. તે પ્રકાર હવે કહે છે. ત્યાં આ સંદેહ થાય કે લીલા સંબંધી છે તો પહેલાથી અનુભવ કેમ ન થયો, એમને મોહ કેમ થયો? ત્યાં કહે છે કે શ્રી ઠાકોરજી ભૂમિ ઉપર પ્રગટ થઈને લૌકિકની માફક લીલા કરે છે તે યશ પ્રગટ કરવાને માટે. તે લીલા ગાઈ જગતમાં લૌકિક જીવ કૃતાર્થ થાય છે. તેવી જ રીતે શ્રી ઠાકોરજીના ભક્ત પણ જગતમાં લૌકિક લીલા કરી અલૌકિક બતાવે છે. જેમ રૂકમણીજી સાક્ષાત શ્રી લક્ષ્મીજીનું સ્વરૂપ છે, પરંતુ જ્યારે જન્મી ત્યારે દેવી પૂજીને વર માગ્યો. પછી શ્રી ઠાકોરજીની પાસે બ્રાહ્મણ લગ્નને માટે મોકલ્યો, તે આ જગતમાં લીલા પ્રગટ કરવા માટે. જેમ કાલિંદીજીએ સૂર્ય દ્વારા પ્રગટ થઈને શ્રી યમુનાજીમાં મંદિર કરી તપસ્યા કરી અર્જુનને કહ્યું કે હું શ્રી ઠાકોરજીને વરીશ, ત્યારે શ્રી ઠાકોરજીએ પોતે વિરહ કર્યો. એ લીલા માત્ર છે. કેમ જે એ સદા શ્રી ઠાકોરજીની પ્રિયા છે, વળી વ્રજમાં શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી આપે બંને એકરૂપ છે. પરંતુ વ્રજલીલા પ્રગટ કરવાને માટે શ્રી ઠાકોરજી શ્રી નંદરાયજીના ઘરે પ્રગટ્યા અને સ્વામિનીજી શ્રી વૃષભાનજીના ઘરે પ્રગટ્યા. ઠાકોરજીને મળવાના અનેક ઉપાય રાત્રે દિવસ કર્યા. એ લીલા કેવલ જગતમાં પ્રગટ કરવાને માટે જ હતી, નહીં તો એ સદા એકરસ લીલા કરે છે. તે જ પ્રકારે સુરદાસે શ્રી આચાર્યજીના સેવક થઈને ભગવદ લીલા ગાઈ. એમાં સ્વામીનો યશ વધે. જેમના સેવક સુરદાસ જેવા ભગવદીય હોય તેમના સ્વામી શ્રી આચાર્યજી આપ કેવા હોય, માટે તેમની શરણે જઈએ. આ પ્રકારે જગતમાં લીલા કરી યશ પ્રગટ કર્યો. કેમ જે આગળ લૌકિક જીવો પણ ભગવત ગુણગાન કરી ભગવત પ્રાપ્તિ કરી શકે. એ સુરદાસજી જગત ઉપર પ્રગટ્યા, પરંતુ લીલાનું જ્ઞાન નથી. સુરદાસજી દિલ્હી પાસે 4 કોષ આ તરફ એક સિંહી ગામ છે, અને ત્યાં રાજા પરીક્ષિતના બેટા જન્મેજયે સર્પયજ્ઞ કર્યો છે. તે ગામમાં એક સારસ્વત બ્રાહ્મણને ત્યાં પ્રગટ્યા. તે સુરદાસજીને જન્મથી જ નેત્ર નથી, તેમજ નેત્રનો આકાર ઉપસેલો ભાગ કંઈ નથી, ઉપર ભ્રમર માત્ર છે. એ રીતનું સુરદાસજીનું સ્વરૂપ છે. વળી 3 બેટા આ સારસ્વત બ્રાહ્મણને હતા અને ઘરમાં બહુ નિષ્કંચન હતો. તે સારસ્વત બ્રાહ્મણને ઘરે ચોથો સુરદાસજી પ્રથમ પ્રગટ્યા ત્યારે એમના નેત્ર ન જોયા, આકાર પણ નહીં. આ પ્રકારે જોઈને એ બ્રાહ્મણે પોતાના મનમાં બહુ શોક કર્યો અને દુઃખ પામ્યો કે જુઓ, એક તો વિધાતાએ અમને નિષ્કંચન કર્યા અને બીજું ઘરમાં આવો પુત્ર જન્મ્યો. હવે આની કોણ ટેલ કરશે અને કોણ એની લાઠી પકડશે? આ પ્રમાણે બ્રાહ્મણ પોતાના મનમાં બહુ દુઃખ પામ્યો. કેમ કે જન્મ્યા પછી નેત્ર જાય અને એને આંધળો કહીએ, શૂર ન કહીએ, અને આ તો શૂર છે. તેથી માતા પિતા અને ઘરના બીજા કોઈ એમનાથી પ્રીતિ ન કરે, જાણે કે નેત્ર વિનાનો પુત્ર શા કામનો. તેથી એમનાથી કોઈ બોલતું નહીં.
એમ કરતા સુરદાસજી વર્ષ 6ના થયા ત્યારે પિતાને તે ગામના એક દ્રવ્યપાત્ર ક્ષત્રિય યજમાને 2 મોહર દાનમાં આપી દીધી. આ બ્રાહ્મણ તે મોહર લઈને પોતાના ઘરે આવ્યો અને પોતાના મનમાં બહુ પ્રસન્ન થયો અને સ્ત્રી તથા ઘરમાં દેવ સંબંધી બેટા બેટી હતા તેમને બધાને કહ્યું કે ભગવાને 2 મોહર દીધી છે. સ્ત્રી તથા ઘરમાં દેહ સંબંધી બેટા બેટી હતા તેમને બધાને કહ્યું કે ભગવાને 2 મોહર દીધી છે. કાલે એને વટાવીને સીધું સામાન લાવીશ, તેથી આપણા ઘરમાં 2-4 મહિનાનું કામ ચાલશે. આ પ્રકારે બધાને 2 મોહર દેખાડી. ત્યાર પછી રાત્રિએ એક કપડામાં બાંધીને તેને તાકમાં ધારીને સૂઈ રહ્યો. રાત્રિએ 2 મોહરોને ઉંદર લઈ ગયા એ ઘરની છતના દરમાં ધરી દીધી. બ્રાહ્મણ સવારે ઉઠીને જુએ તો મોહરો નહીં. ત્યારે સુરદાસના માતા પિતા છાતી કૂટવા લાગ્યા અને પોતાના મનમાં અતિ ક્લેશ કરવા લાગ્યા. તે દિવસે ખાનપાન પણ ન કર્યું. એ રીતે ઘણો વિલાપ કરવા લાગ્યા. એ જોઈને સુરદાસજી માતા પિતાથી બોલ્યા કે તમે આવો વિલાપ કેમ કરો છો? ભગવાનનું ભજન સ્મરણ કરો, તેથી બધું ભલું થશે. આ પ્રમાણે સુરદાસજી એમનાથી બોલ્યા ત્યારે માતા પિતાએ સુરદાસને કહ્યું કે તું એવી ઘડીએ સૂર જન્મ્યો છે કે અમને તે જ દિવસથી દુઃખમાં જ જન્મ વીતે છે. અમને કોઈ દિવસ સુખ ન થયું અને અમને પેટ ભરીને અન્ન પણ નથી મળતું. ભગવાને અમને 2 મોહર આપી હતી તે પણ એમ જ ગઈ. ત્યારે સુરદાસજી બોલ્યા કે જો તમે મને ઘરમાં ન રાખો તો હું હમણાં જ તમારી મોહર બતાવી દઉં, પણ પછી મને ઘરમાં રાખતા નહીં અને તમે મારી પાછળ ન પડતા. એ સાંભળીને માતા પિતાએ સુરદાસને કહ્યું કે બીજું અમને શું જોઈએ? તું અમને મોહરો બતાવી દે અને અમારી મોહર મળે પછી તારા મનમાં આવે ત્યાં તું જજે, અમે તને રોકીશું નહીં. ત્યારે સુરદાસ બોલ્યા કે છતમાં દર છે તે દરના મોઢા ઉપર પડી છે. ત્યારે આ બ્રાહ્મણે ત્યાંથી મોહરો મેળવી. પછી સુરદાસજી ઘરથી ચાલવા લાગ્યા ત્યારે માતા પિતાને મોહ ઉત્પન્ન થયો. તેઓ કહે કે આ સુરદાસના શુકન બહુ સારા થયા, એના કહેવા પ્રમાણે તરત જ મોહરો મળી છે. તેથી એ વિચારીને માતા પિતાએ સુરદાસને કહ્યું કે સુરદાસ, હવે તમે ઘરથી કેમ જાઓ છો? હવે તો આ મોહર મળી ગઈ છે, તેથી જ્યાં સુધી આ મોહરનું અનાજ રહે ત્યાં સુધી તમે પણ ખાઓ, પછી જ્યાં જવું હોય ત્યાં જજો. ત્યારે સુરદાસ બોલ્યા કે મને હવે તમારા ઘરમાં ન રાખો. જો મને ઘરમાં રાખશો તો તમારી મોહર ફરી જશે અને તમે દુઃખ પામશો. આ સાંભળીને માતા પિતા કંઈ બોલ્યા નહીં અને સુરદાસજી તો હાથમાં લાઠી લઈ ઘરથી નીકળ્યા. તે સિંહીથી ચાલ્યા તે 4 કોસ ઉપર એક ગામ હતું. ત્યાં તલાવ ઉપર એક પીપળાના વૃક્ષ નીચે સુરદાસજી આવીને બેઠા અને તે તલાવનું જલ પીધું. 2-4 ઘડી દિવસ પાછલો રહ્યો હતો ત્યારે તે ગામનો બ્રાહ્મણ જમીનદાર ત્યાં આવીને સુરદાસજીને ઓળખીને કહેવા લાગ્યો કે મારી 10 ગાય 3 દિવસથી મળતી નથી, કોઈ બતાવે તો 2 ગાય એને આપું. ત્યારે સુરદાસજીએ કહ્યું, મારે તમારી ગાય શું કરવી છે? પરંતુ તું પૂછે છે તો કહું છું કે અહીંથી કોષ ઉપર એક ગામ છે. તે ગામના જમીનદારના મનુષ્યો રાત્રિએ આવીને તારી 10 ગાયો લઈ ગયા છે. તે જમીનદારના ઘરની અંદર એક બીજું ઘર છે. ત્યાં જમીનદારે ઘોડા બાંધ્યા છે અને એ ઘોડાઓની પાસે તારી ગાયો બાંધી છે. ત્યારે તે જમીનદાર 10 આદમીને સાથે લઈને ત્યાં જઈને જુએ તો ગાયો બાંધી છે. તે લઈ આવીને સુરદાસને કહ્યું કે સુરદાસ, તમારા કહેવા પ્રમાણે મારી 10 ગાય મળી ગઈ છે, તેથી આ 2 ગાય તમે રાખો. ત્યારે સુરદાસજી કહ્યું કે હું પોતાનું જ ઘર છોડીને આવ્યો છું અને શ્રી ઠાકોરજીનો આશ્રય કરીને બેઠો છું, તો હું તારી ગાય શા માટે લઉં?
ત્યારે તે જમીનદાર સુરદાસને બાલક જાણીને શિખામણની વાતો કરવા લાગ્યો કે અરે, તું ફલાણા સારસ્વતનો બેટો છે અને નેત્ર તારે છે નહીં અને કોઈ મનુષ્ય પણ તારી પાસે નથી. તું તારું ઘર છોડીને રિસાઈને અહીં કેમ બેઠો છે? નેત્ર છે નહીં, દિવસ કેમ જશે? ત્યારે સુરદાસે કહ્યું કે મેં તારા ઉપર તો ઘર છોડ્યું નથી, મેં તો નારાયણ ઉપર ઘર છોડ્યું છે. તે બધા જગતનું પાલન કરે છે, તે મારું પણ કરશે અને જે હોનહાર હશે તે થશે. ત્યારે જમીનદારે કહ્યું, હું પણ બ્રાહ્મણ છું, દાલ રોટલી મારા ઘરે થઈ છે, કહે તો લાવું. ત્યારે સુરદાસે કહ્યું, હું તો રસ્તામાં ચાલીને લાવેલી રોટલી નથી ખાતો. તે જમીનદારે પોતાના ઘરે જઈ પૂરી કરાવી અને દૂધ લઈ જઈ સુરદાસને જલ ભરી દઈને આપ્યું અને કહ્યું કે સુરદાસ, તમે કોઈ વાતનું દુઃખ ન પામતા. જ્યાં સુધી ભગવાન મને ખાવાનું આપશે ત્યાં સુધી અહીં હું તમને આપી જઈશ અને સવારે આ તલાવ ઉપર અગર ગામમાં તમે જ્યાં કહેશો ત્યાં છાપરું કરી આવીશ. પછી સવાર થયું ત્યારે તે જમીનદારે આવીને કહ્યું કે તારું મન ક્યાં રહેવામાં છે? ત્યારે સુરદાસે કહ્યું, હમણાં તો આજ તલાવ ઉપર પીપળા નીચે થોડાક દિવસ રહેવાનું મન છે. ત્યારે તે જમીનદારે ત્યાં એક ઝૂંપડું કરી દીધું અને ટહેલ કરવાને એક ચાકર રાખી દીધો. ત્યાર પછી એ જમીનદારે 10-5 જણની આગળ વાત કરી કે ફલાણાનો બેટો સુરદાસ બહુ જ્ઞાની છે, અમારી ગાયો ખોવાઈ ગઈ હતી તે બતાવી દીધી, તે શુકનમાં સારું જાણે છે, મેં એને તલાવની ઉપર પીપળાના નીચે ઝૂંપડી બનાવી આપી છે અને તેની પાસે એક ચાકર રાખી દીધો છે. નિત્ય પૂરી દહીં મોકલું છું, તેથી જેને શુકન પૂછવું હોય તે તેની પાસે જઈને પૂછી આવજો. એ સાંભળીને બધા લોકો ગામના આવવા લાગ્યા ને કોઈ પૂછે તેને સુરદાસ શુકન બતાવે તે પ્રમાણે થાય. તેથી સુરદાસની બહુ પૂજા ચાલી, ભીડ લાગી રહે, ખાવા પીવાનું સારી રીતે આવવા લાગ્યું. પછી કેટલાક દિવસમાં સુરદાસને માટે એક મોટું ઘર તલાવ ઉપર બનાવી દીધું. વસ્ત્ર દ્રવ્ય વગેરે ઘણો વૈભવ ભેગો થયો. સુરદાસ સ્વામી કહેવાયા. ઘણા મનુષ્યો એમના સેવક થયા. જેને કંઠી બાંધવી હોય તે સુરદાસનો સેવક થાય. સુરદાસ વિરહના પદો સેવકોને સંભળાવતા. તેથી ગાવાનો વાજાનો બધો સાજ ભેગો થઈ ગયો. એ પ્રમાણે સુરદાસ પીપળાના વૃક્ષ નીચે 18 વર્ષના થયા. એક દિવસ રાત્રિએ તેઓ સૂતા હતા. તે સમયે સુરદાસને વૈરાગ્ય આવ્યો. ત્યારે સુરદાસજીએ પોતાના મનમાં વિચાર્યું કે જુઓ, હું ભગવાનને મળવા માટે વૈરાગ્ય કરીને નીકળ્યો હતો, તે અહીં આવીને ફસાઈ ગયો. મારો પોતાનો યશ શા માટે વધારવો જોઈએ? શ્રી પ્રભુનો યશ વધાર્યો હોય તો સારું. આમાં તો મારું અહિત થયું. તેથી હવે ક્યારે સવાર થાય અને અહીંથી હું કૂચ કરું? એમ કરતા સવાર થયું ત્યારે એક સેવકને મોકલી માતા પિતાને બોલાવી બધું ઘર એમને સોંપી દીધું. પછી સુરદાસે એક વસ્ત્ર પહેરીને લાઠી લઈને ત્યાંથી કૂચ કરી. ત્યારે જે સેવકો માયાના જંજાળમાં હતા તેઓ સંસારમાં લપટાયા અને ત્યાં જ રહ્યા. અને કેટલાક સેવકો જે સંસારથી રહિત હતા તે સુરદાસની સાથે ચાલ્યા. પછી સુરદાસે મનમાં વિચાર્યું કે વ્રજ છે તે શ્રી ભગવાનનું ધામ છે. ત્યાં ચાલીએ. ત્યારે સુરદાસ ત્યાંથી ચાલ્યા. તે મથુરાજી આવ્યા. ત્યાં વિશ્રામ ઘાટ ઉપર રહીને વિચાર કર્યો કે હું મથુરાજી રહીશ તો અહીં પણ મારું મહાત્મ્ય વધશે અને આ શ્રી કૃષ્ણની પૂરી છે, તેથી અહીં મારે મારું મહાત્મ્ય પ્રગટ કરવું નહીં. આ સંસારમાં અનેક લોકો સુખ દુઃખ પામે છે, તે બધા પૂછવા આવશે અને અહીં મથુરિયા ચોબા છે તે અહીં મારું મહાત્મ્ય વધશે તો દુઃખ પામશે, તેથી અહીં રહેવું ઠીક નહીં. એમ વિચારીને સુરદાસ મથુરા અને આગ્રાની વચ્ચોવચ્ચ ગૌઘાટ છે ત્યાં આવીને શ્રી યમુનાજીના તીરે સ્થળ બનાવીને રહ્યા. સુરદાસનો કંઠ બહુ સુંદર હતો. તેઓ ગાન વિદ્યામાં ચતુર અને શુકન બતાવવામાં પણ ચતુર
તેથી ત્યાં પણ ઘણા લોકો સુરદાસજીની પાસે આવતા. ત્યાં પણ સેવકો ઘણા થયા ને સુરદાસ જગતમાં પ્રસિદ્ધ થયા. વાર્તા પ્રસંગ 1. ગૌ ઘાટ ઉપર સુરદાસ રહેતા. ત્યારે કેટલાક દિવસ પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ પોતે અડેલથી વ્રજમાં પધારતા હતા. ત્યારે કેટલાક દિવસમાં આપ ગૌ ઘાટ પધાર્યા. તે સમયે શ્રી આચાર્યજીની સાથે સેવકોનો મોટો સમાજ હતો. બધા વૈષ્ણવ સહિત શ્રી આચાર્યજીએ પોતે શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું. ત્યાર પછી સંધ્યાવંદન કરી પાક કરવાને આપ પધાર્યા અને સેવકો પણ બધા પોતપોતાની રસોઈ કરવા લાગ્યા. તે સમયે એક સેવક સુરદાસને ત્યાં આવ્યો. તેણે જઈને સુરદાસને ખબર કરી કે સુરદાસજી, આજે શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે કે જેમણે કાશીમાં તથા દક્ષિણમાં માયાવાદ ખંડન કર્યું છે અને ભક્તિ માર્ગ સ્થાપન કર્યો છે. તે સાંભળી સુરદાસે પોતાના સેવકને કહ્યું કે જ્યારે શ્રી વલ્લભાચાર્યજી ભોજન કરીને નિશ્ચિંતતાથી ગાદી તકિયા ઉપર બિરાજે તે સમયે તું અમને ખબર કરજે. હું શ્રી વલ્લભાચાર્યજીના દર્શને ચાલીશ. એટલે તે સેવક દૂર આવીને બેસી રહ્યો. પછી જ્યારે શ્રી આચાર્યજી આપ ભોજન કરીને નિશ્ચિંતતાથી ગાદી તકિયા ઉપર બિરાજ્યા અને સેવકો પણ બધા આસપાસ આવી બેઠા, ત્યારે તે સેવકે જઈને ખબર કરી. એટલે સુરદાસ તે જ સમયે પોતાની સાથે બધા સેવકોને લઈને શ્રી આચાર્યજીના દર્શને આવ્યા. ત્યાં આવીને શ્રી આચાર્યજીને સાષ્ટાંગ દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજી શ્રીમુખથી કહે, સુર, કંઈ ભગવદ યશ વર્ણન કરો. ત્યારે સુરદાસે શ્રી આચાર્યજીને દંડવત કરી કહ્યું, મહારાજ, જેવી આજ્ઞા. તે પછી સુરદાસે આ પદ શ્રી આચાર્યજીને આગળ ગાયું. ઓ હરિષભ પતિતન કો નાયક, ઓ હરિષભ પતિ તન કો નાયક, કો કરી શકે બરાબરી મેરી, કો કરી શકે બરાબરી મેરી, ઇતે માન કે લાયક, ઓ હરિષભ પતિ તન કો નાયક. जो तुम अजामिल सोंकिनी सो पाती लिख पाऊं, होय विश्वास भलो जिय, होय विश्वास भलो जिय बने, और पतित बुलाऊं, ओ हरिषभ पति तन को नायक, सिमित जहां तहां ते सब कोई, आई जुरे एक ठोर, अब के इतने और मिलाऊं, अब के इतने और मिलाऊं, बेर दूसरी और, हरिषभ पति तन को नायक, होड़ा होड़ी मन हुलास करी, करे पाप भरी पेटा, सबको ले पायन तरी पारो, सबको ले पायन तरी पारो, कही हमारी बेटा, ओ हरिषभ पति तन को नायक,
ऐसी कितिक बनाऊं प्राणे पति सुमिरन वे भयो आड़ो अब की बेर निबेर लेऊं प्रभु अब की बेर निबेर लेऊं प्रभु सुरपति तकी टाड़ो हरिषभ पति तने को नाय ओ हरिषभ पति तने को नायक ओ हरिषभ पति तने को नाय अपनी बेर निबेर लेऊं प्रभु सुरपति की टाड़ो अब की बेर निबेर लेऊ प्रभु अब की बेर निबेर लेऊ प्रभु सुरपति की टाड़ो हरिषभ पति तने को नायक। અને ત્યાર પછી બીજું પદ ગાયું, प्रभु हो सब पतितन कोटि को और पतित सब गोस चारी के और पतित सब घोष चारी के हो तो जन्मत ही को प्रभुओं सब पतितन कोटि को बाधिक अजामिल गणिका तारी और पुतनाशी को मोई छाड़ी तुम और उधारे मोई छाड़ी तुम और उधारे मिटे शूल क्यों जी को प्रभु हो सब पतितन को टीको कौन समर्थ शुद्ध करने को खेची कहते हो लीको मरियत लाज सुरपति तन में मरियत लाज सुरपति तन में कहत सबे मोहिनी को प्रभु हो सब पति तन को टीको कौन समरथ शुद्ध करण को खेची कहत होली को मरियत लाज सुरपति तन में मरियत लाज सुरपति तन में कहत सबे मोहिनी को प्रभु हो सब पति तन कोटि सब पति तन कोटि को प्रभु हो सब पति તને કો। એ સાંભળીને શ્રી આચાર્યજી પોતે સુરદાસને કહે કે શૂર થઈને આવો ગળગળો કેમ થાય છે, કઈ ભગવદ લીલા વર્ણન કર। ભાવ પ્રકાશ એનો આશય એ કે જીવ ભગવાનથી વિછર્યો ત્યારે પતિત તો થયો છે જ, તેને બહુ શું કહેવું, ભગવદ લીલા ગાઓ જેથી શુદ્ધ થવાય। ત્યારે સુરદાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ હું કઈ ભગવદ લીલામાં સમજતો નથી। ત્યારે શ્રી આચાર્યજી શ્રીમુખથી કહે કે શૂર શ્રી યમુનાજીમાં સ્નાન કરી આવો, અમે તમને સમજાવી દઈશું। ત્યારે સુરદાસ પ્રસન્ન થઈને શ્રી યમુનાજીમાં સ્નાન કરીને અપરસમાં જ શ્રી આચાર્યજી પાસે આવ્યા। ત્યારે શ્રી આચાર્યજીએ કૃપા કરીને સુરદાસને નામ સંભળાવ્યું, તે પછી સમર્પણ કરાવ્યું। પછી આપે દશમ સ્કંદની અનુક્રમણિકા કરીને સુરદાસને સંભળાવી। ભાવ પ્રકાશ અષ્ટાક્ષર મંત્ર સંભળાવ્યો
તેનાથી સૂરદાસના સઘળા જન્મોના દોષ મટાડ્યા અને સાધ ભક્તિ પ્રાપ્ત થઈ. પછી બ્રહ્મ સંબંધ કરાવ્યું, તેનાથી સાધ ભક્તિ અને નવધા ભક્તિની સિદ્ધિ થઈ. પ્રેમ રક્ષણા ભક્તિ રહી, તે દસમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી એટલે સિદ્ધ થઈ. એ પ્રમાણે સંપૂર્ણ પુરુષોત્તમની લીલા સૂરદાસના હૃદયમાં સ્થાપન થઈ. તેથી સઘળી શ્રી સુબોધિનીજીનું જ્ઞાન શ્રી આચાર્યજીએ સૂરદાસના હૃદયમાં સ્થાપન કર્યું. એટલે ભગવદ લીલા યશનું વર્ણન કરવાનું સામર્થ્ય થયું. અનુક્રમણિકાથી બધી લીલા હૃદયમાં સ્ફુરી. તે કેમ જાણીએ? ત્યાં કહે છે કે શ્રી આચાર્યજી આપે દશમ સ્કંદની સુબોધિનીજીમાં મંગલાચરણની પ્રથમ કારિકા કરી છે, તે કારિકા કહીએ છીએ. નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. આ મંગલાચરણ પ્રમાણે સૂરદાસે શ્રી આચાર્યજીની આગળ નીચેનું પદ કરીને ગાયું. ચકૈરી ચલી ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિયોગ જહાં બ્રહ્મની શાન હોતી નહીં કબહું સો સાયર સુખ યોગ. ચકૈરી ચલી ચરણ સરોવર સનક સે હંસ મિનસે મુનિગણ નકર વિપ્રભાવ પ્રકાશ પ્રફુલ્લિત કમલ નિમિષ નહીં શશીડર ગુંજત નિગમ સુવાસ. ચકૈરી ચલી ચરણ સરોવર જીહિ સર સુભગ મુક્તિ મુક્તા ફલ સુકૃતિ વિમલ જલ પીજે સોસર છડી કુબુદ્ધિ વિહંગમ यहाँ रही कहा कीजे. चकैरी चली चरण सरोवर जहाँ श्री सहस्त्र सहित नीत क्रीडत शोभित सूरज दास अबन सुहाय विषय रस छिल्लर वा समुद्र की आस. चकैरी चली चरण सरोवर जहाँ नहीं प्रेम वियोग. આ પદ દશમ સ્કંદની કારિકા અનુસાર કર્યું છે. જેમ શ્લોકમાં કહ્યું છે તેમજ સૂરદાસે આ પદમાં કહ્યું છે કે જહાં શ્રી સહસ્ત્ર સહિત નિત્ય ક્રીડત શોભિત સૂરજદાસ. આ કહ્યું તેમાં સમજાય છે કે સૂરદાસને બધી લીલા શ્રી સુબોધિનીજીની સ્ફુરી છે. એ સાંભળીને શ્રી આચાર્યજીએ આપે શ્રી મુખથી સૂરદાસને આજ્ઞા કરી, સૂર કઈ નંદાલયની લીલા ગાવ. ત્યારે સૂરદાસે નંદ મહોત્સવનું કીર્તન વર્ણન કરીને ગાયું. વ્રજ ભયો મહરી કે પૂત જબ યહ બાત સુની આનંદે સબ લોક ગોકુલ ગણિત ગુણી ब्रज पूरव पूरे पुण्य रूपी कुल सुधीर धुनि ग्रह
નક્ષત્ર બલિ શોધી કિની વેદ દુની વ્રજ ભય મરી કે નંદ મહોત્સવની આ મોટી વધાઈ સુરદાસે ગાઈ, જેમાં શ્રી નંદરાયજીના ઘરનું વર્ણન કર્યું. ત્યાં સુધી તો શ્રી આચાર્યજી આપે સાંભળ્યું. ત્યાર પછી ગોપીજનના ઘરનું વર્ણન કરવા લાગ્યા. ત્યારે શ્રી આચાર્યજી આપે શ્રી મુખથી સુરદાસને કહ્યું, શુન શૂર સબન કી યહ ગતિ જો હરિ ચરણ ભજે. આ પ્રમાણેની તૂક પોતે કહીને વધાઈ પોતે પૂરી કરી અને આગળ વર્ણન કરતા રોક્યા. ભાવ પ્રકાશ તે એ માટે કે વ્રજ ભક્તોનો આનંદ છે તે ભગવદીઓના હૃદયમાં અનુભવ કરવા યોગ્ય છે. બહાર પ્રકાશ થાય તે ઠીક નહીં. તેથી સૂરદાસને રોકી દીધા. વળી સૂરદાસના હૃદયમાં એ પણ આવ્યું હતું કે મેં સેવક કર્યા છે તેની શી ગતિ થશે. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, શૂર સબન કી યહ ગતિ જો હરિ ચરણ ભજે. પછી શ્રી આચાર્યજી આ પ્રસન્ન થઈને કહે સુરદાસ જાણે નંદાલયની લીલાની પાસે જ ઊભા છે એવું કીર્તન ગાયું. તે પછી શ્રી આચાર્યજીએ સુરદાસને પુરુષોત્તમ સહસ્ત્ર નામ સંભળાવ્યું. ત્યાર પછી બધી શ્રી ભાગવતની લીલા સુરદાસના હૃદયમાં સ્ફુરી. તેથી સુરદાસે ભાગવતનો પ્રથમ સ્કંદથી દ્વાદશ સ્કંદ પર્યંતના કીર્તન વર્ણન કર્યા. તે પછી ગૌઘાટ ઉપર શ્રી આચાર્યજી આપ 3 દિવસ રહ્યા. ત્યારે સુરદાસે જેટલા સેવક કર્યા હતા તે બધાને શ્રી આચાર્યજીના સેવક કરાવ્યા. તે પછી શ્રી આચાર્યજી પોતે વ્રજમાં પધાર્યા. ત્યારે સુરદાસ પણ શ્રી આચાર્યજી સાથે વ્રજમાં આવ્યા. પ્રથમ શ્રી આચાર્યજી મહાપ્રભુ આપ ગોકુલ પધાર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રીમુખથી કહ્યું કે સુરદાસ શ્રી ગોકુલના દર્શન કરો. ત્યારે સુરદાસજીએ શ્રી ગોકુલને સાષ્ટાંગ દંડવત કર્યા. દંડવત કરતા જ શ્રી ગોકુલની લીલા સુરદાસજીના હૃદયમાં સ્ફુરી. પછી સુરદાસે પોતાના મનમાં વિચાર્યું કે શ્રી ગોકુલની લીલાનું હું વર્ણન કેવી રીતે કરું, કેમ કે શ્રી આચાર્યજીનું મન શ્રી નવનીત પ્રિયજીના સ્વરૂપ ઉપર આસક્ત છે. તેથી શ્રી નવનીત પ્રિયજીનું કીર્તન કરું જેમાં શ્રી ગોકુલની બાલ લીલાનું વર્ણન હોય. તેથી સુરદાસજી આ પદ ગાયું. શોભિત કર નવનીત લીએ, શોભિત કર નવનીત લીએ, ગુટુરુવન ચલત રેણુ તન મંડિત મુખ દધિલેપ કિએ. શોભિત કર નવનીત લીએ, ચારુ કપોલ લોલ લોચન છબી, ગોરોચન કો તિલક દિએ. લટ લટકની માનો મત મધુપ ગણ, માદક મધુહી પિયે. શોભિત કર નવનીત લીએ, કઠુલા કંઠ વજ્ર કે હરી નખ, રાજત હે સખી રુચિ રહીએ. ધન્ય શૂર કોપલય સુખ, કાભયો સત કલ્પજીએ. શોભિત કર નવનીત લીએ. આપ સાંભળીને શ્રી આચાર્યજી આપ સુરદાસના ઉપર બહુ જ પ્રસન્ન થયા. તે પછી સુરદાસે બીજા પણ પદ બાલ લીલાના આચાર્યજીને સંભળાવ્યા. પછી આચાર્યજીએ વિચાર્યું કે શ્રી ગોવર્ધનનાથજીના મંદિર તો સિદ્ધ કરાવ્યું અને સેવાનું બંધારણ થયું. તેથી સુરદાસને શ્રી નાથજી પાસે રાખીએ. ત્યારે સમય સમયના બધા કીર્તનોનું બંધારણ પણ થવું જોઈએ, જેથી આગળ બહુ વૈષ્ણવો સુરદાસના પદ ગાઈને કૃતાર્થ થશે. એમ વિચારીને
સુરદાસને સાથે લઈને શ્રી આચાર્યજી આપ શ્રી ગોવર્ધન પધાર્યા. ત્યાં ઉપર પધારીને શ્રી નાથજીના દર્શન કર્યા. ત્યારે શ્રી આચાર્યજી આપ શ્રીમુખથી સુરદાસને કહે કે સુર, શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરો અને કીર્તન ગાઓ. ત્યારે સુરદાસજીએ શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા. તે પછી સુરદાસજીએ પ્રથમ વિજ્ઞપ્તિનું પદ દૈન્ય સહિત ગાયું. તે પદ અબ હું નાચ્યો બોત ગોપાલ, અબ હું નાચ્યો બોત गोपाल, काम क्रोध को पहरी चोलना, काम क्रोध को पहरी चोलना, कंठ विषय की माले, अब हूँ नाचो बोत गोपाल, महामोह के नूपुर बाजे, निंदा शब्द रसाल है, बरम बर्यो मन भयो पमोवजे, बरम बर्यो मन भयो पमोवजे, ऊपर हंस गति चाले, अब हूँ नाच्यो बोत गोपाल, तृष्णा नाद करत घट भीतर, नाना विधि के ताल, माया को कटी पेटा बांध्यो, माया को कटी फेटा बांध्यो, लोभ तिलक दियो भाले, अब हो नाच्यो बोत गोपाल, कोटिक कला काच दिखराई, जलधल सुधि नहीं काल, सूरदास की सबे अविद्या, सूरदास की सबे अविद्या, दूरी करहूँ नंदलाल, अब हूँ नाच्यो बोत गोपाल, नाच्यो बोत गोपाल, अब हूँ नाच्यो बोत गोपाल. આ પદ સુરદાસજીએ શ્રી નાથજીને સંભળાવ્યું. એ સાંભળીને શ્રી આચાર્યજી આપ સુરદાસને કહે, સુરદાસ, હવે તો તમારા મનમાં કંઈ અવિદ્યા રહી નથી. તમારી અવિદ્યા તો પ્રથમ જ શ્રીનાથજીએ દૂર કરી છે. તેથી હવે તમે ભગવદ લીલા ગાઓ, જેમાં મહાત્મ્યપૂર્વક સ્નેહ હોય, ભાવ પ્રકાશ. પરંતુ ભગવદીય જેટલા છે તે બધાની એવી જ વાણી હોય છે કે પોતાને હીન કહે છે. તે ભગવદીયનું લક્ષણ છે. અને જે કોઈ પોતાને સારો કહે અને પોતાની વડાઈ કરે તે ભગવાનથી સદા બહિર્મુખ છે. ત્યારે શ્રી આચાર્યજી અને શ્રી ગોવર્ધનનાથજીની આગળ સુરદાસે મહાત્મ્ય સ્નેહયુક્ત કીર્તન કર્યા. તે પદ કોન સુકૃત વ્રજવાસીન કો વદત બિરંચી શિવશેષ, શ્રી હરિજીને કે હેત પ્રગટે માનુષ વેશ, कौन सुकृत ब्रजवासिन को वदत बिरंची
शिवशेष ज्योतिरूप जपधाम जगद गुरु जगत पिता जगदीश योग यज्ञ जग तप व्रत दुर्लभ सो गृह गोकुल ईश कौन सुकृत न ब्रजवासिन को जाके उदर लोक त्रय जल थल पंच तत्व चोखान बालक वे झूलत ब्रज पलना जसुमति भवन निदान कौन सुकृत न ब्रजवासिन को इक इक रोम कुप विराट सम आनंद कोटि ब्रह्मांड लिए उछंग ताई मात यशोदा अपने हरिभुज दंड कौन सुकृत न व्रजवासिन को रवि शशि कोटि कला समलोचन त्रिविध तिमिर बजी जात अंजन देत हेत सुत के चख लेकर काजर मात कौन सुकृत इन ब्रजवासिन को क्षिति मिति त्रिपद करी करुणामय बलि छली दियो हे पतार देहरी उलंगी सकत नहीं सो प्रभु खेल नंद के द्वार कौन सुकृत इन ब्रजवासिन को अनुदिन स्रवत सुधा रस पंचम चिंतामणि सुदेनु शोत्य जिजसुमति कोपय पीवत भक्तन को सुख देनु कौन सुकृत इन ब्रजवासिन को वेद वेदांत उपनिषद शतरश अर्पे भुगते नाही सोहरि ग्वाल बाल मंडल में हसी हसी झूठनी काही कौन सुकृत इन ब्रजवासिन को कमला नायक वैकुंठदायक सुख दुख जिनके हाथ काद कमरिया हाथ लकुटिया बियरत बन बच साथ कौन सुकृत इन ब्रजवासिन को करन हरन प्रभु दाता भोक्ता विश्वंभर जग जानी ताहि लगाई
माखन की चोरी बाजो नंद जू की रानी कौन सुकृत इन ब्रजवासिन को बकी बकासुर सकट तृणावर्त अगदैनुक वृषवास कंस केसी को यह गति दीनी राखे चरण निवास कौन सुकृत इन ब्रजवासिन को भक्तवत्सल हरि पतित उद्धारण रहे सकल बरी पूर मार्ग रोकी पर्योहरी द्वारे पतित शिरोमणि शूर कौन सुकृत इन ब्रजवासिन को वदत बिरंचि शिव शेष श्री हरिजिन के एत प्रगटे मानुष वेश कौन सुकृत इन ब्रजवासिन को। એ સાંભળી શ્રી આચાર્યજી આ બહુ પ્રસન્ન થયા. ભાવ પ્રકાશ કેમ જેવો શ્રી આચાર્યજીએ પોતે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો તે જ અનુસાર સુરદાસજીએ આ કીર્તન ગાયું. શ્રી આચાર્યજીના માર્ગનું સ્વરૂપ છે જે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક દ્રઢ સ્નેહ સર્વોપરી છે. તે શ્રી ઠાકોરજીને બહુ પ્રિય છે. પરંતુ જીવ મહાત્મ્ય રાખે કેમ કે મહાત્મ્ય વિના અપરાધનો ભય મટી જાય. તેથી પ્રથમ દશામાં મહાત્મ્યયુક્ત સ્નેહ અવશ્ય જોઈએ અને વ્રજ ભક્તોનો સ્નેહ છે તે તો સર્વોપરી છે. તેથી ભક્તોના સ્નેહની આગળ શ્રી ઠાકોરજીનું મહાત્મ્ય રહેતું નથી. શ્રી ઠાકોરજી સ્નેહને વશ થઈ ભક્તોની પાછળ પાછળ ફરે છે. તેથી જ્યાં સુધી એવો સ્નેહ ન થાય ત્યાં સુધી મહાત્મ્ય રાખવું. જો સ્નેહનું નામ લઈને મહાત્મ્ય છોડે અને શ્રી ઠાકોરજીની આગળ બેસે, વાતો કરે અને પીઠ દે તો ભ્રષ્ટ થઈ જાય. તેથી મહાત્મ્ય વિચારે અને અપરાધથી ડરે તો કૃપા થાય અને જીવને જ્યારે સર્વોપરી સ્નેહ થશે ત્યારે આપમેળે જ બધું છૂટે. કારણ સ્નેહ એવો પદાર્થ છે કે મહાત્મ્યને છોડાવી દેશે. દશમ સ્કંદમાં વર્ણન છે કે શ્રી ભગવાને વારંવાર મહાત્મ્ય વ્રજભક્તોને અને શ્રી યશોદાજીને દેખાડ્યું. પૂતના વધ કરીને, શકટ તૃણાવર્ત વધ કરીને, યમલાર્જુનનો ઉદ્ધાર કરીને, બકાસુર, ધેનુક, કાલિદમન વગેરે લીલા કરીને મહાત્મ્ય દેખાડ્યું. પરંતુ વ્રજભક્તોનો સ્નેહ પરમ અદ્ભુત અનિર્વચનીય છે. તેથી મહાત્મ્ય તથા ઈશ્વર ભાવ ન થયો. એવા સ્નેહનું પ્રભુ કૃપા કરીને જેને દાન કરે તેને આપમેળે જ મહાત્મ્ય છૂટી જશે. અને જેનો સ્નેહ પતિ, પુત્ર, સ્ત્રી, કુટુંબમાં તથા દ્રવ્યમાં છે અને પોતાના દેહ સુખમાં છે તે ભગવાનના મહાત્મ્યને છોડી લૌકિક રીતે કરે તો અપરાધી થાય. તેથી વેદ મર્યાદા સહિત શ્રી ઠાકોરજીના ભય સહિત સેવા કરે અને સાવધાન રહે એમ કહ્યું. આ શ્રી આચાર્યજી મહાપ્રભુના માર્ગની રીતિ છે. તેથી મહાત્મ્યપૂર્વક સ્નેહ કરીએ. વળી મહાત્મ્યપૂર્વક સ્નેહ એટલે કે સમય સમય ઋતુ અનુસાર સેવામાં સાવધાન રહે તેનું નામ મહાત્મ્યપૂર્વક સ્નેહ કહીએ. પછી શ્રી આચાર્યજી આપ કહે કે શૂર, તમને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત ફલિત થયો. તેથી હવે તમે શ્રી ગોવર્ધનધરને ત્યાં સમય સમયના કીર્તન કરો. તે સમયે શયનભોગ સરી ચૂક્યો હતો ત્યારે માનના કીર્તન સુરદાસજીએ ગાયા. બોલતી કાયેન નાગરી બેના
बोलती काहे न नागरी बेना। तोई मिलन को बहुत करत है, गिरधर लाल कमल दल नैना। बोलती काहे न नागरी बेना। जब ते दृष्टि परिमोहन की, बिसर्यो गृह सुख सेना। रटत सूर राधे कही कहूँ, बनमाल कहूँ उपरे ना। बोलती काहे न नागरी बेना। सुखद सेज में पोढ़िर सिकवर, रस भयंग संग जाय रेन जगे। सिति न बसन भूषण अलक छवि सोहे, मुख मुख सोल पट उर लागे है। सुखद सेज में ओढ़े शिखर, झुक झुक आवे नयन आलस जल करयो। लटपटी बात कहत अति अनुरागे। सूरदास नंद सुवन तुम्हारो, यश जानो प्राण प्रिया सुख ही में रस पागे। सुखद सेज में ओढ़े रसिक वर, रसमय अंग संग जाय रेने जागे। बॉडी लाल राधिका उरलाल, बॉडी लाल राधिका उरलाय। नव कुसुमारु नवल सिज्या, नव चतुर दोराय। लाल राधिका उरलाय। गान करत सहचरी द्वारे, सरस राग जमाय। शूर प्रभु गिरिधरन संग, सुख रयोर लपटाय। पड़े लाल राधिका उरे लाल। પછી સુરદાસજીએ આ પ્રકારના હજારો કીર્તનો નિત્ય પ્રાતઃકાલથી જગાવવાના લઈને શયન પર્યંત કર્યા. વાર્તા પ્રસંગ 2. ફરી એક સમય સુરદાસજી 5-7 વૈષ્ણવની સાથે માર્ગમાં ચાલ્યા જતા હતા. ત્યાં 10-5 જણા ચોપટ રમતા હતા. ચોપટની રમતમાં તેઓ એવા તલ્લીન થયા હતા કે રસ્તામાં આવતા જતા કોઈ મનુષ્યની કાંઈ ખબર ન રહે. આ પ્રકારે એમને મગ્ન જોઈને સુરદાસજીએ પોતાની સાથેના વૈષ્ણવોની આગળ એક પદ ગાયું. પછી એ વૈષ્ણવોને સુરદાસજીએ કહ્યું કે જુઓ, આ પ્રાણી મનુષ્ય જન્મ વૃથા ગુમાવે છે. ભગવાને મનુષ્ય દેહ પોતાનું ભજન કરવા માટે આપ્યો છે, છતાં આ દેહથી આ પ્રાણી વૃથા હાડકૂટે છે. એમાં લૌકિકમાં તો નિંદા છે, કહે જે આ જુગારી છે, અને અલૌકિકમાં ભગવાનથી બહિર્મુખતા છે. તેથી ભગવાને તો જેને મનુષ્ય દેહ દીધો છે તેને આવી ચોપટ રમવી જોઈએ નહીં. તે સમયે સુરદાસે આ પદ કહીને સાથમાં વૈષ્ણવ હતા તેમને સંભળાવ્યું.